રાજા રામ રામ રામ, સીતારામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતારામ રામ રામ. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતકાલ પ્રભુ આવત નાહી. જન્મો સુધી જેણે તપશ્ચર્યા કરીને પ્રભુ પ્રાપ્ત ન થયા એવા સંતોએ ગોપીઓનું સ્વરૂપ લીધું, ગાયોનું સ્વરૂપ લીધું, કોઈએ વાછરાનું સ્વરૂપ લીધું, કોઈએ ગોપ બાળકોના સ્વરૂપ લીધા અને વ્રજની એક વ્યવસ્થાને સુંદર રીતે ગોકુળની અંદર એનું પ્રાગટ્ય થયું. ભવ્ય નંદોત્સવ થયો. નંદાલયના એ પટાંગણમાં ખૂબ મોટી ભીડ જામી. ભગવાનના જન્મના સમાચાર સાંભળી નંદે ખૂબ દાન આપ્યું છે બધાને. એ સમયમાં પહેલા દ્રવ્યનું દાન નહીં થતું. તે સમયે નંદે અનેક ગાયોના દાન આપ્યા. પહેલાના સમયમાં મોટામાં મોટું ધન કયું? ગાયો જેની પાસે વધારે એ માણસ એટલો પૈસાવાળો, અને એટલા માટે એને ગૌધન કહેવામાં આવે. શું કહેવામાં આવે? અને ગૌધન ઉપરથી એક નામ પડ્યું ધણ. ગામની અંદર ભેંસું ને ગાયો જ્યારે આવતી હોય એટલે આપણે એમ કઈ ધણ આવ્યું. સંધ્યા સમયે ધણ જ્યારે છૂટે ને, આ કોઈને ખબર પડતી હોય, કારણ કે હવે તો આપણે કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર ને એ બધી ધરા છોડી અને વિકાસ માટે સિટીમાં આવી ગયા, એટલે બાળકોને તો ધણ શું કહેવાય ખબર ન પડે. પણ ગૌધન ઉપરથી એક નામ પડ્યું ધણ. નંદ દ્વારા અનેક ગાયોના, હજારો ગાયોના દાન થયા. અને ત્યારબાદ એ ઉત્સવની અંદર, એ ઉચ્ચરંગની અંદર આનંદિત થઈ, ખૂબ નાચગાન કરી. સૂર્યનારાયણ પોતાના રથની ગતિને અટકાવીને ઉભા રહી ગયા ઘણા સમય માટે. સૂર્યનારાયણ પણ આનંદિત થઈ અને રથની ગતિને અટકાવી ઉભા રહ્યા. ચંદ્રવંશના શિરોમણી ભગવાન કૃષ્ણચંદ્ર દરેકને આનંદ વિભોર કરવા માટે ગોકુળની અંદર પ્રગટ થયા. સુખદેવજી કહે, રાજન, ભગવાનના પ્રાગટ્ય બાદ આજુબાજુમાંથી અનેક માણસો ભગવાનના દર્શન કરવા માટે આવવા લાગ્યા, એને જોવા માટે આવવા લાગ્યા. ઘણી મોટી ઉંમરે યશોદાને ત્યાં લાલાનો જન્મ થયો. આ સમાચાર સાંભળી દેવતાઓ પણ વિવિધ પ્રકારના વિશેષ સ્વરૂપો લઈ અને કૃષ્ણનું દર્શન કરવા માટે ગોકુળમાં આવવા લાગ્યા. અરે દુષ્ટ, તું મને શું મારવાનો છે? તને મારવા વાળો તો ક્યારનો જન્મી ચૂક્યો. અને આટલું બોલતાની સાથે કંસની મતિ હવે પાછી અટકી. કંસ પાછો વિચારમાં પડ્યો. રાક્ષસો જે એના ગણ હતા એને આદેશ કર્યો કે આજુબાજુના દરેક ગામડાઓમાં, સિટીમાં જઈ અને નવજાત જેટલા બાળકો જન્મ્યા હોય બધા બાળકોને મારી નાખો. પૂતના નામની એક એની દાસી છે કંસની. પૂતના બાલઘાતીની, બાળકોના માટે ઘાત છે. એ દરેક બાળકોને લઈ અને સ્તનપાન કરાવવાના બાને બાને મારવા લાગી. પૂતનાનો પણ અત્યાચાર વધ્યો. પૂતના ભગવાનને પણ મારવાના આશ્રયથી વસુદેવજી દ્વારા ભગવાનના જન્મોત્સવ પછી આનંદ વિભોર થઈ અને ગોકુળમાં ખૂબ આનંદ કર્યો. ગોકુળનું તાત્વિક સંબોધન જરા અહીંયા કરે છે શ્રી સુખદેવજી મહારાજ કે રાજન, ગોકુળિયાને કોઈ ગામ ન ગણતા, ગોકુળિયાને કોઈ શબ્દને અર્થમાં ન લઈએ અને તાત્વિક ભાષામાં જઈએ તો ગોકુળ એટલે, ગો એટલે ઇન્દ્રિયા અને કુળ એટલે સમૂહ. ઇન્દ્રિયનો જથ્થો, ઇન્દ્રિયોનો સમૂહ એ ક્યાં છે? મારા ને તમારા શરીરમાં. આપણું શરીર પણ ગોકુળ છે. જ્યાં ઇન્દ્રિયોનો જાજો બધો વધારે વિશેષ માત્રામાં જથ્થો હોય એને ગોકુળ કહેવાય. એમાં નંદરૂપી મન છે.
નંદ એટલે મન છે, મારું ને તમારું. અને નંદરૂપી મન આ શરીરરૂપી દેહમાં, આ શરીરરૂપી ગોકુળમાં જ્યારે પરમાત્માને પ્રાપ્ત કરવાના વિચારો કરે, દિવ્ય જીવન જીવીને સારી ભાવના સાથે, ત્યારે કૃષ્ણરૂપી બ્રહ્મ યાને આત્મા એ આની અંદર પ્રગટ થાય. એ કૃષ્ણરૂપી બ્રહ્મનું પ્રાગટ્ય થયું ગોકુળમાં. ભગવાનના પ્રગટ થયા પછી નંદ આદિ અનેક ગોપ ગોવાળિયાઓ નંદાલયની બાજુમાંથી કોઈ ખસવા માટે તૈયાર નથી. ખૂબ આનંદ વિભોર થઈને ભગવાનનો ઉત્સવ મનાવી રહ્યા છે. એમાં ભગવાનના દર્શન કરવા કરવા કોઈ કહે કે ભગવાન સદાશિવનું આગમન થયું. ભગવાનના દિવસ ગયો એટલે દ્વાદશીના દિવસે ભગવાન સદાશિવ કાગભૂષુંડીજીને સાથે લઈ અને ભગવાન લાલાનું દર્શન કરવા માટે પધાર્યા છે. અને કવિ એના માટે વર્ણન કરે છે. અંગ વિભૂતિ ગલે રૂંઢમાલા શેષનાગ લિપટાયો ભાકો તિલક ભાલ ચંદ્રમા નંદ ઘેરે અલખ જગાયો. ભાકો અંગ વિભૂત ગલે રૂંઢમાલા શેષ નાગ લિપટાયો બાકો તિલક ભાલ ચંદ્રમા ઘર ઘર અલખ જગાયો. નગર में जो भी आया कोई समझ न पाया आपने अलख जगाया. सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. એવો એક અલગ વેશ ધારણ કરી અને પ્રભુ પ્રગટ થયા કે જાણે કોઈ એને ઓળખી ન શકે કે ભગવાન સદાશિવ સ્વયં હશે. એવું રૂપ લઈ અને એક શિષ્ય સાથે લીધો, એક યોગીનું સ્વરૂપ લીધું, કાગભૂષુંડી સાથે લઈ અને ગોકુળમાં પ્રભુ પ્રગટ થયા. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया. ले भिक्षा जोगी जाओ आसन पे बालक ने रोड रायो. नगर में जो भी आया आपने अलग जगाया यशोदा के घर आया. ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया. अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया. अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. नगर में जोगी आया आपने अलख जगाया अजब का भेष रचाया. ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. કાગભૂષુંડીજીને સાથે લઈ ભગવાન સદાશિવનું પ્રાગટ્ય થવું. ભિક્ષુકનો વેશ ધારણ કરીને આવ્યા ભગવાન સદાશિવ. માને થયું કંઈ દાન આપું.
સદાશિવ એ સમયે ભિક્ષુક વેશ કરતા પણ એક સંત એમ કહે કે હું ભિક્ષુકનો વેશ લઈને જાઈશ તો મા મને દ્રવ્ય દાન કરીને મોકલી દેશે, પણ ભિક્ષુકના હાથમાં ભગવાનને આપશે નહીં. કોઈ સંતે એવું કહ્યું કે ભગવાન એક જ્યોતિષીનું સ્વરૂપ લઈને આવ્યા, કાગભૂષુંડીજીને પોતાના શિષ્ય બનાવ્યા અને પ્રચાર કર્યો ગામની અંદર, બતાવો કે શિવશંકર નામના મહાન જ્યોતિષીનું આગમન થયું છે. એની પાસે જે માણસ જે જોવડાય બધું સાચું જ પડે, અને એની પાસે માણસ એકવાર જોવરાવી લે એટલે એના જીવનમાં કંઈ તકલીફ જ રહે નહીં. અને સાચી વાત છે, ભગવાન શિવ જેનું ભવિષ્ય કથન કરે એના જીવનમાં ગ્રહો આડાવડા હોય તોય સીધા થઈ જાય. સદાશિવ દ્વારા કાગભૂષુંડીજીને આગળ મોકલવામાં આવ્યા. કાગભૂષુંડીજીએ પ્રચાર કર્યો, એમાં દાસીઓને મોહ લાગ્યો ભીડ જોઈને. દાસીઓ દ્વારા સમાચાર લીધા, એમાં ભગવાનને દરેકનું મસ્તક જોઈને રેખાઓ વાતો કરતા જોયા. એટલે દાસીઓ બોલી કે બાબા તમે અંદર આવીને અમારા લાલાનું પણ જોઈ દો ને જરાક, જોશ હમણાં જ જન્મ થયો છે. એટલે ભગવાન કહે હું તો ક્યારનો એની વાટે જતો ને એટલા માટે જ આ બધું નાટક શરૂ કર્યું છે કે એ બાને જો ભગવાન મળી જતો હોય તો. અને લાલાના દર્શનના હેતુને લઈ ભગવાન નંદાલયના પટાંગણની અંદર આવીને બેઠા. એવો સ્વરૂપ સરસ લીધેલું, પણ એમાંય ક્યારેક ક્યારેક ભગવાનના એક એક ઘરેણા બહાર નીકળી જતા હતા. યશોદામાને ગોપીએ વાત કરી કે માં, આ બાબાજી જે જોવે બધું સાચું જોવે, લાલાને પણ આની ગોદમાં આપ તો લાલાનું ભવિષ્ય કથન પણ કરી આપે. પણ શિવને જોઈને જરાક યશોદાને પણ ડર લાગ્યો, કારણ કે તો સાક્ષાત મહાકાળ, એને જોતા કોને ડર ન લાગે જે કાળનો પણ કાળ હોય. યશોદાએ પરાણે પરાણે દાસીની વાત સમજી અને લાલાને ભગવાનની ગોદમાં આપ્યા. ગોદમાં લઈને જ્યાં જોવે છે શિવ અને કૃષ્ણનું બંનેનું પરસ્પર દ્રષ્ટિ મિલન થયું છે. હરિ અને હરનું બંનેનું પરસ્પર દ્રષ્ટિ મિલન થયું. સુખદેવજી કહે રાજન, પરસ્પર દ્રષ્ટિ મિલન થવાથી સતત જે કૈલાસની દિવ્ય ભૂમિ પર નારાયણના રામ સ્વરૂપની આરાધના કરે, કયું સ્વરૂપ? બાળક રામનું જે સ્વરૂપ છે. શિવના ઈષ્ટદેવ કોણ? જે બાળકના રામ સ્વરૂપ છે એ રામને શિવ ઈષ્ટદેવ માને, ગુરુ માને. કનૈયો પણ આજે જ્યારે બાળક રૂપે આવ્યો ત્યારે રામ જેવો દેખાતો. એમ થયું સાક્ષાત મારો ઈષ્ટ આવીને બેઠો, એની અંદર ખોવાઈ ગયા. હવે શિવજી કઈ એક જ ધ્યાન થઈને એની સામે જોવે. કૃષ્ણ ભગવાનને થયું કે આ આમને મારી સામે જોઈ રહેશે તો પછી હજી તો મારે ઘણી લીલાઓ કરવાની છે. એટલે ભગવાન શિવની કનૈયાએ દાઢી ખેંચીને જગાડ્યા, તમે ઊભા થઈને હવે નીકળો, ફટાફટ કૈલાસ જાઓ. તમે નીકળો એટલે મારા કામ આગળ વધે, કારણ કે મારે ટૂંકા સમયમાં ઘણા કામો કરવાના છે. 11 વર્ષ ને 52 દિવસમાં શું થાય? એકદમ ટૂંકા સમયગાળામાં ઘણી ઘણી લીલાઓ કરવાની છે. અને સદાશિવ સભાન થયા. જ્યારે ભાન આવ્યું, યશોદાએ કીધું બાબાજી કંઈ ભવિષ્ય કથન કરો. એટલે એમાં પણ એક સંતે પાછું ગીત લખ્યું કે બાબા એના માટે શું બોલ્યા? તેરા લાલા હે જગ ઉજિયાલા, સચ્ચિદાનંદ સતકા રખવાલા, ये है भक्तों का भगवान, ये है भक्तों का भगवान, कन्हैया का दीदार करने आया तेरे द्वार, कन्हैया का दीदार करने आया तेरे द्वार, अलख जगा के जोगी आया तेरे द्वार, अलख जगा के जोगी आया तेरे द्वार, आया
आया तेरे द्वार जोगी, आया तेरे द्वार, आया तेरे द्वार जोगी, आया तेरे द्वार। कन्हैया का दीदार करने आया तेरे द्वार, कन्हैया का દીદાર કરને આયા સત્યની રખેવાળી કરશે, વિશ્વનું કલ્યાણ કરશે. દરેકના માટે હૃદયમાં સારી અને સત્ય ભાવના લઈ દરેકના માટે સારા જ વિચારો કરશે. તારા લાલાનું જે સવારમાં દર્શન કરશે એનો પણ બેડો પાર થશે. તારા લાલાનું નામ લેશે એનું પણ કલ્યાણ થશે. તારો લાલો જેની પાસે હશે એનું પણ કલ્યાણ થશે, અને તારો લાલો જેની પાસે હશે એનું કલ્યાણ થશે. યશોદાજી કહે, મહારાજ એ બધું તો ભલે, પણ મારા લાલાના લગ્ન ક્યારે થશે એ વાત કરો. અને હું વારે વારે કહેતો આવું, માં હોય ને માં, એને જે છોકરો એકદમ નાનો હોય ને, માંડ હજી કપડાં પહેરતા શીખ્યો હોય ને, ત્યાં એના લગ્નની ચિંતા થવા માંડે. એટલે જે નાનો નાનો કઈ થોડો લગ્ન કરી લેવાનો છે. એટલે કહે, બાબાજી બતાવો આના લગ્ન ક્યારે થશે? હવે 16,108 નું વર્ણન કઈ રીતે કરવું ભગવાન કહે. એટલે કહે છે કે માં, આની હથેળી હજી નાની નાની કોમળ છે, અને માથાની અંદર પણ સરખી રેખાઓ દેખાતી નથી. એટલે એના લગ્ન માટે પણ થશે. ઘણા લગ્ન. યશોદા કે ઘણા લગ્ન એટલે? બોલે ના ના, એનું લગ્ન થઈ જશે. અને સદાશિવ ભગવાનના દર્શન કરી ભુસુંડજીને સાથે લઈ અને ત્યાંથી પ્રયાણ થયું. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે, રાજન, દ્વાદશી ગયા પછી 13 અને 14 નો દિવસ આવ્યો. નંદ ગોકુળના આજુબાજુના 5 ગામના મુખિયાજી હતા. વાર્ષિક કર દેવા માટે કંસની પાસે મથુરા જવાનું થયું. મથુરા જઈ અને કંસને વાર્ષિક કર આપે પછી વસુદેવજીની પાસે મળવા ગયા. કારણ કે ભગવાન કૃષ્ણ અને બળભદ્રનું બંનેનું નામ સંસ્કરણ કરવાનું હતું. એટલે વિચાર વિમર્શ કરવા માટે કે કઈ રીતે એનું નામ સંસ્કરણ થાય. વસુદેવજીની પાસે ગયા. એટલે વસુદેવજી પોતે ત્રિકાળદર્શી છે, જાણે છે. વસુદેવજીએ કીધું કે તમે અહીંયા? બોલે કર દેવા માટે કંસની પાસે આવ્યો છું. બોલે તમે ઝટથી જલ્દીથી ગોકુળમાં પાછા જાઓ. મને સંકેતો થાય છે કે કંઈ પણ અમંગળ ઘટનાઓ ઘટિત થવાની છે ગોકુળમાં, માટે વિશેષતાથી ઉતાવળ સાથે આપ ગોકુળની અંદર જલ્દી જાઓ. એવો વિચાર કરી ઉતાવળે ત્યાંથી નંદનું નીકળવાનું થયું મથુરાથી ગોકુળ આવવા માટે. નંદરૂપી મન જ્યારે કંસરૂપી દુરાચારને મળવા જાય ત્યારે ગોકુળ રૂપી દેહની અંદર, ગોકુળ રૂપી ગામમાં કૃષ્ણ રૂપી બ્રહ્મને આનંદ ન થાય. બ્રહ્મને જ્યારે અરુચિ આવે ત્યારે પૂતના રૂપી વાસનાનો પ્રવેશ થાય ગોકુળમાં. પૂતના યાને વાસનાનું સ્વરૂપ છે. અને 14 દી, કઈ 14 ની વાત કરીએ આપણે? કાળી 14. કાળી 14 ની દી આપણે શું કરીએ? પેલા માટીના જે ઠીકરાઓ હોય ને ફોડવા જઈએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બધું બળગડ હોય એ જાય ઘરની અંદર અને સારી લક્ષ્મી આવે. પણ એ સારી લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે ઘરની અંદર સંપીને પ્રેમપૂર્વક રહેવું જરૂરી છે. નહીં તો ઘણાના ઘરની અંદર દરરોજ કજિયોનો કંકાસ હોય ને, તો કંકાસવાળા ઘરમાં કોઈ દિવસ સારી લક્ષ્મી આવે નહીં. આપણે ત્યાં કહેવત છે, કજિયાનું મોં કાળું. હરિનું નામ સ્મરણ થતું હોય, ભગવાનનું ભજન થતું હોય, સંકીર્તન થતા હોય, ત્યાં સારી લક્ષ્મીનું આગમન થાય. પૂતનાનું આગમન થયું. ઘણા દેવતાઓ વિવિધ સ્વરૂપો લઈ ભગવાનને રમાડવા માટે આવતા. એટલે હવે માં યશોદાએ કંટાળી ગયા. નહીં તો પહેલા પરિચય લેતા, સમાચાર લેતા, પણ હવે કોઈનો પરિચય નહીં, કાંઈ સમાચાર નહીં. અને જે આવે દર્શન કરીને જતા રહે. લાલાને ત્યાં મૂકે, જોવે, હાથમાં લે, રમાડે ને જતા રહે. એ જ રીતે ક્રમ અનેક માણસો આવવા લાગ્યા. એમાંની એક પૂતનાનું આગમન બતાવે શાસ્ત્રમાં. પૂતના ગોકુળની અંદર જ્યારે પ્રવેશ કરે એટલે બેનો
આપણે ગામની અંદર વાવ કૂવો હોય, ત્યાં બહેનો પાણી ભરતા હોય, કોઈ વસ્ત્ર ધોતા હોય, ત્યાં આવીને પૂતનાએ પ્રશ્ન કર્યો. પૂતના છે રાક્ષસી, પરંતુ રૂપ સારું લીધું છે, સુંદર લીધું છે. જઈને પ્રશ્ન કર્યો બહેનોને કે લાલાને મળવું છે. એટલે બહેનોએ જવાબ આપ્યો, લાલાને મળવું છે? બોલે હા, લાલાને મળવું છે. તમે શા માટે આવ્યા છો? બોલે લાલાને દર્શન કરવા માટે. એટલે કીધું તો તમે લાલાના માસી થતા હશો. જોજો, પૂતના છે ભગવાનની માસી નથી હો. વાસ્તવિકતામાં પૂતના ભગવાન કનૈયાની માસી નથી, પણ આ લૌકિક ક્રિયાક્રમે બહેનોએ એનું નામ માસી પૂતના પાડી દીધું. કઈ રીતે? બહેનોએ કીધું લાલાને મળવા માટે. બોલે હા. એટલે કોઈ બીજી બહેનો બોલ્યા કે તો લાલાની માસી હશે. ત્યાં પાછા ત્રીજી બહેનો બોલ્યા તો લાલા માટે શીઠ લઈને આવ્યા હશે. એટલે પૂતના ખાલી મોઢું હલાવે અને પછી સીધા સીધા બતાવ્યું, અહીંયાથી સીધા જાઓ, યમલાર્જુનના બે વૃક્ષોની બાજુમાં એક મોટી હવેલી જેવું હશે, નંદાલય. એ નંદાલયની બાજુ મોટી ભીડ હશે, ત્યાં જ લાલો હશે, ત્યાં તમે પહોંચી જાઓ. પૂતનાનું ત્યાંથી નંદાલય તરફ આગમન થયું. નંદાલયમાં આવી ધીરેથી ભગવાનને લીધા. ભગવાનને રમાડતા રમાડતા માની પાસે પણ ભગવાન હતા. ત્યારે પૂતનાએ વિચાર કર્યો કે આ યશોદાની પાસે જ્યાં સુધી હશે કે મને આપશે નહીં, અને ભગવાને પણ વિચાર કર્યો કે જ્યાં સુધી માં અંદર નહીં જાય ત્યાં સુધી પૂતનાની સાથે મારે જે થોડોક હિસાબ સમજવાનો છે એ સમજાશે નહીં. એટલે ભગવાને થોડું પોતાનું વજન વધાર્યું યશોદાના ખોળામાં. યશોદાના ખોળામાં વજન વધાર્યું એટલે માને થયું કે આજ લાલો મને થોડો વજન વાળો લાગે છે. એટલે માને કંટાળો તો ન આવ્યો, પણ એમ જરાક વજન લાગે એટલે છોકરાને તમે નીચે મૂકી દો ને, એનો મતલબ એવો નથી તમને એની ઉપર પ્રેમ નથી, પણ ધીરે રહીને એને નીચે મૂક્યો અને કંઈ કામ યાદ આવ્યું એટલે અંદર ગઈ. અને તકને જોઈ ભગવાનને પૂતનાએ પોતાની ગોદમાં લીધા. કોઈ ત્યાં છે નહીં એટલે પૂતના ભગવાનને લઈને આકાશ માર્ગે ઉડવા લાગી. સ્તનો પર વિષ લગાડીને ભગવાનને સ્તનપાન કરાવી અને એનું કામ તમામ કરવાના આશ્રયથી પૂતનાનું આગમન થયું. કાલના દિવસમાં આપણે વર્ણન કરેલું કે બલિની પુત્રીનું નામ છે રત્નમાલા. વામન ભગવાનનું જ્યારે પ્રાગટ્ય થયું, વામન ભગવાન જ્યારે આવ્યા બાળક સ્વરૂપે, એકદમ નાનકડા લાગે. રત્નમાલાને થયું કે આની જેવો પુત્ર હોય તો કેવું સારું. એકદમ નાનકડો અને સુંદર કોમળ લાગે. અને એ જ ભગવાન જ્યારે પાછા વિરાટ થયા 3 ડગલા જમીન માપવા, ત્યારે એમ થયું કે આમાંને તો ઝેર પાઈને મારી નાખવા પડે. આ બંને ભાવ હતા કોના? રત્નમાલાના. એ બંને ભાવને પૂરા કરવા માટે ભગવાન પૂર્વનો હિસાબ ચૂકતે કરે, પૂતનાને આકાશ માર્ગે લઈ જઈ અને એના સ્તનપાન તો કર્યું ભગવાને, માતૃભાવ હતો માટે, પણ મારવાનો ઉપદેશ હતો એનો. એ ઉપદેશને પણ સાબુત રાખી ભગવાન એની સાથે સ્તનોના દૂધની સાથે એનું રક્ત પણ ચૂસવા લાગ્યા. અને જ્યારે રક્ત ચૂસવાનું ભગવાને શરૂ કર્યું એટલે પૂતના મૂળ રૂપમાં પ્રગટ થઈ ગઈ. જોર જોરથી બૂમો પાડવા લાગી, છોડી દે મને, મૂકી દે મને, મુંચમાં મુંચમાં. એટલે ભગવાને કીધું મને મૂકવાનું આવડતું નથી, મને પકડવાનું જ આવડે. હું ગમે એને એકવાર પકડી લઉં, જ્યાં સુધી એનો ઉદ્ધાર ન થાય ત્યાં સુધી એને છોડવું નહીં. અને એ રુધિરની સાથે સાથે ભગવાને એના પ્રાણ પણ ચૂસી લીધા. પૂતનાના પ્રાણ ચૂસી અને પછી ભગવાને ધીરે રહીને હાડ પિંજર રહ્યું એને મૂકી દીધું અને પછી પોતે પણ એની ઉપર આવ્યા. પૂતનાની બાજુમાં ભગવાન વસુદેવજીના કહેવાથી નંદ ત્યાંથી ઉતાવળે ઉતાવળે ગોકુળમાં પાછા ફર્યા. આવીને જોવે છે ગોપીઓ દ્વારા ભગવાનને લઈ લેવામાં આવ્યા, યશોદાને આપ્યા. માં, જો કોઈ બાલ ઘાતીની રાક્ષસી આ બાળકને લઈને ઉડતી હતી
અને માએ એને લઈ, ગોપીઓને થયું કે માં લાલાને ગમે એની નજર લાગી ગઈ લાગે છે, એટલે તું એને ગાયનું ગૌમૂત્ર હોય ને એનીથી સ્નાન કરાવ, એમાં યમુનાનું જળ નાખ, એમાં થોડું કેસર નાખ, અને પછી ભગવાનને સુંદર મજાનું સ્નાન કરાવ.